નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિરલ। સમાચારની શરૂઆત કરીએ। રાજકોટના ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે। પાટીદાર આગેવાનો આજે ગોંડલની મુલાકાતે આવ્યા હતા। આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી। આ દરમિયાન તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। કાળા વાવટા ફરકાવી અલ્પેશ કઠેરિયાનો વિરોધ કર્યો હતો। બીજી તરફ અલ્પેશ કઠેરિયાના સમર્થકોએ ગોંડલ મિર્ઝાપુર હોવાની વાતને સમર્થન આપ્યું હતું। કારણ કે ગોંડલની જનતા બધું જાણે છે। આજે જે આ જનતાનો દબાવ હોવા છે ફરીથી ઉજાગર કરવા માટે છે અને સુરતથી અહીંયાથી તમારે લાંબુ તમારી ગાડીમાં ખોડા છે એટલે શું કહેશો? જે પ્રકારનો વિરોધ છે અહીંયાના સ્થાનિક જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો, કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે। આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી શિક્ષામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાના પ્રયાસ થયા છે। દર્શન કરી અને એમણે જે ગોંડલની સ્થાપના કરી ગોંડલ થાય આશા રાખી। હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ કરી રહ્યા છે। એટલે ખરેખર હજી તો અડધો કલાક થયું છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે। આખો દિવસ ફરી છે ગોંડલના લોકોને વ્યક્તિ એમ કહેતો હોય કે માનું દૂધ પીધો હોય તો આવી જાય તો આ મારી માતાના દૂધ પરનો સવાલ છે। જ્યારે માનવ દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ। કાશ્મીરમાં થયેલા હુમલા બાદ ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે પોલીસે લાલાંક કરી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ ઘૂસણખોરોને ઝડપ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ગ્રામ્યમાં અંદાજે 500 શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે, જ્યારે 500માંથી 9 બાંગ્લાદેશી ઘૂસણખોરો વેરીફાઈ થયા હતા। ચાંગોદર પોલીસમાં હાલ તો વેરીફાઈ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ જે કહેવાય છે કે શકમંદો ઉપર કાર્યવાહી શરૂ કરી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે ગૃહ વિભાગના આદેશ હતા જેમાં જે ગેરકાયદેસર લોકો રહેતા હોય તે લોકો ઉપર અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો 8 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। ડિટેન કરીને ડિપોર્ટેશનની કામગીરી નો પણ સમય આ લોકોને આપવામાં આવશે। ખાસ પૂછતાછ પણ કરવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય પોલીસની આ મોટી કાર્યવાહી જેમાં 800થી પણ વધારે જે શંકાસ્પદ લોકો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે। જે ગેરકાયદેસર ઘૂસણખોરો હોય તે લોકો સામે અત્યારે હાલ પોલીસની જે લાલ આંખ જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગૃહ વિભાગનો આદેશ હતો અને ખાસ જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ ગુજરાત જે છે તે હાઈ એલર્ટ પર છે, ત્યારે ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય તેવા લોકો ઉપર અત્યારે હાલ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 800થી પણ વધારે શકમંદ લોકો જે શંકાસ્પદ લોકો જે છે તેમના ઉપર તેમની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે। જેમાં ખાસ ચાંગોદરમાંથી 2, ધોળકામાંથી 1 અને વિરમગામમાંથી 4 બાંગ્લાદેશી ઝડપાયા છે। જ્યારે ખાસ વાત જો કરવામાં આવે તો આ બધા જે લોકો જે છે તેમના ડોક્યુમેન્ટ જે છે તે વેરિફિકેશન કરવાની કામગીરી ખાસ કરવામાં આવશે અને તે લોકોના આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને પાન કાર્ડ સહિતના જે આઈડી પ્રૂફ છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે। ખાસ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે અત્યારે હાલ આજે શકમંદો જે છે તે લોકોને લાવવામાં આવ્યા છે। 8 જેટલા બાંગ્લાદેશીઓને પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ટેકનિકલ રિસોર્સિસના આધારે હવે આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે અને ખાસ જો વાત કરવામાં આવે તો આ લોકોના જે બેંક એકાઉન્ટ જે છે આંગળીયા પેઢીની તપાસ પણ કરવામાં આવશે। ચાંગોદર, સાણંદ, બોપલ સહિતના જે સ્લમ વિસ્તારો જે છે તેમાં કામ કરતા જે લોકો જે છે તે બધા લોકો જે લોકો શંકાસ્પદ લોકો હતા તે લોકોની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે 800થી પણ વધારે લોકો જે છે તે લોકોને અત્યારે હાલ વેરિફિકેશન માટે લાવવામાં આવ્યા છે। ખાસ આ બધા શંકાસ્પદ લોકો જે છે તે લોકોને લઈને આવ્યા છે। આજે પોલીસની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે ગુજરાતની અંદર તેમાં અત્યારે હાલ ગ્રામ્ય પોલીસ જેમાં સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી અને સાયબર વિભાગના લોકો દ્વારા આજે સ્પેશિયલ ડ્રાઈવ જે છે તે કરવામાં આવી રહી છે। કાયદાકીય જોગવાઈઓનું પાલન ના કરતા હોય તેવા ગેરકાયદેસર રહેતા હોય તેવા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ આ લોકોના જે ડોક્યુમેન્ટ જે છે તેમના પુરાવા જે છે તે તમામ પુરાવાનું વેરિફિકેશન કરવામાં આવશે। આ લોકોના બેંક એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન જે છે તેનું ચેકિંગ પણ કરવામાં આવશે। ખાસ વાત કરવામાં આવે તો
ખાસ જે બોર્ડર પાર જે આંગણિયાઓ મોકલવામાં આવતા હતા તે લોકોની પણ તપાસ કરવામાં આવશે, શંકાસ્પદોના કોલ ડિટેન કરવામાં આવશે, ચેક કરવામાં આવશે. તો આ પ્રકારની જે કાર્યવાહી જે છે તે ગૃહ વિભાગના આદેશ બાદ અત્યારે હાલ ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ શહેર પોલીસે કાર્યવાહી કરીને હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે છે તેમના દ્વારા પણ આ પ્રકારની જે લોકો ગેરકાયદેસર જે ઘૂસણખોરો હોય તેમના ઉપરની કાર્યવાહી જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે જમ્મુ કાશ્મીરમાં બનાવ બન્યો તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ અત્યારે હાલ એક્શન મોડમાં છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કડી તાલુકાના વેકરા ગામે જમીન વિવાદમાં ગંભીર ઘટના સામે આવી છે. કોર્ટના અધિકારીઓની હાજરીમાં પંચનામાની કાર્યવાહી દરમિયાન 15 લોકોએ જમીન માલિક અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો. અમદાવાદમાં મનન પટેલ અને તેમના ભાગીદારોએ 2021-22માં વેકરા અને વરખડિયા ગામમાં જમીન ખરીદી હતી. આ જમીનમાં વેકરા ગામના મેહુલ રબારીનું નામ ચાલતું હોવાથી મનન પટેલે કડી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. और कोर्ट जो कमीशन के लिए आए थे वो अभी दोनों पक्ष का वो ले रहे थे कि दोनों पक्ष का लेके हम लोग आगे जाके कोर्ट में जो भी कार्रवाई है वो करेंगे, पर उन्होंने वो देखा नहीं और उनके सामने ही मारना शुरू कर दिया. क्या दावा था उनका? उनका ऐसा था कि ये लैंड हमारी है और वास्तव में जो है वो मेरे मित्र जो हैं मनन पटेल और रिपल भाई उनकी है. આ જગ્યા મારી છે, આ કામ મારું છે, આ બધું મેં જ લીધેલું છે, મેં જ કરેલું છે. તમારે અહીંયા જગ્યા ઉપર પગ મૂકવાનો નહીં, અહીંયા કોઈ આવવાનું નહીં. શું ડિમાન્ડ છે? અમારી ડિમાન્ડ એ છે કે આ અસામાજિક તત્વ, આના પહેલાં બી મેં એફઆઈઆર કરેલી છે, એના પછી બીજી એફઆઈઆર બી રિમ્પલભાઈના ફાધરે કરેલી છે, તો પણ પોલીસે કોઈ એક્શન લીધું નથી અને હજી બી આવા જીવલેણ હુમલા કરી રહ્યા છે. તો આવા અસામાજિક તત્વો કેમ બહાર ફરી રહ્યા છે? વડોદરા પોલીસને 5 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. રેલવે સ્ટેશનથી ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી બાંગ્લાદેશીઓ મળ્યા હતા. પ્રવાસીઓ બાંગ્લાદેશના નાગરિકો હોવાના પુરાવા પણ મળ્યા હતા. બાંગ્લાદેશીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહીને કામ કરતા હતા. નવસારીમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ચીખલી પોલીસ વિભાગે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ ચેક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ હતી. પૂર્વ કચ્છમાંથી 6 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ છે. તે બોરીચીમાં આવેલા બે સ્પામાં કામ કરતી હતી. ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી અને આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ શરૂ કરાઈ છે. બાંગ્લાદેશી દેખાય તો પોલીસને જાણ કરવા માટે પણ પોલીસે અનુરોધ કર્યો છે. સમગ્ર રાજ્યમાં ઘૂસણખોરો વિરુદ્ધ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારે ભાવનગર પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર, કણબીવાડ, ભગા તળાવ સહિતના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ શંકાસ્પદ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ રહ્યું છે. 100થી વધારે બાંગ્લાદેશી લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પહલગામ આતંકવાદી હુમલા બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી અને પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લા પોલીસની અલગ અલગ 12 ટીમો બનાવીને ચેકિંગ કર્યું હતું. તેમજ ગેરકાયદે વસવાટ કરતા 130 શંકાસ્પદ લોકોની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. આ પૂછપરછ કરી તેમજ નાગરિકતા અંગે પણ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના યુવકોએ લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. આતંકવાદી હુમલા બાદ સુરતના યુવાનો કાશ્મીર ગયા હતા. સંવેદનશીલ એવા લાલ ચોક વિસ્તારમાં તિરંગો લહેરાવ્યો હતો. આતંકવાદી હુમલા બાદ સુરતના યુવાનોએ સંદેશ આપ્યો હતો. ક્લાસ 1-2ની ભરતી માટે ગુજરાતી ભાષાનું વેટેજ ઘટાડીને માત્ર 25% કરવામાં આવ્યું છે. કોંગ્રેસે જે એક્ટ બનાવ્યો હતો તેનું ઉલ્લંઘન ભાજપ કરી રહી છે. જો અધિકારીને ગુજરાતી નહીં આવડતું હોય તો ગ્રામજનોની તકલીફ કેવી રીતે સમજશે?
CBSE બોર્ડ સહિતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવતા નથી અને જે બાબતે સરકાર મૌન સેવી રહી છે. તો ક્લાસ 1-2માં ભરતી સમયે ગુજરાતીને અન્યાય થશે. ગુજરાતી ભાષાનું મહત્વ વધારવા કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર સમક્ષ 5 માંગ કરી છે. સૌપ્રથમ તો ₹15 કરોડનું બજેટ ધરાવતી ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવામાં આવે. દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી તે એક્ટનો મજબૂતાઈથી અમલ કરવામાં આવે. શોપ એન્ડ એસ્ટાબ્લિશ એક્ટની અંદર સુધારો કરીને ગુજરાતી ભાષામાં ધંધાકીય બોર્ડને ફરજિયાત કરવામાં આવે. અન્ય રાજ્યોમાં જેમ ગ્રંથાલય ધારો છે કે જેની અંદર ગામડાઓની અંદર ભાષાની પોતાની ભાષાના પુસ્તકો વાંચવા માટે ગ્રંથાલય બનાવવામાં આવે તો ગુજરાતની અંદર પણ ગ્રંથાલય ધારો મૂકવામાં આવે. વડોદરાના સાવલીમાં ટુંડાવ ગામ પાસે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યાના પ્રકરણમાં મંજુસર પોલીસે ગણતરીના જ કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગણતરીના જ કલાકોમાં કુલ 4 ઇસમોને જેલ ભેગા કર્યા છે તેમજ એક આરોપીને ફરાર જાહેર કર્યો હતો. જ્યારે મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું હતું. પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રએ મળીને લાકડી, પાઇપ અને ગળદાપાટુનો માર મારી યુવકની હત્યા કરી હતી. અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવકને પૈસાની લેતી દેતી મામલે ઢોર માર માર્યો હતો. 10,000 રૂપિયાની લેતી દેતી મામલે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. વસ્ત્રાલની ઘટના બાદ પણ લુખ્ખાઓનો પોલીસનો ડર નથી. અસામાજિક તત્વો બેખૌફ રીતે સામાન્ય લોકોને મારે છે અને ત્યારે વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકને 3 થી 4 જેટલા યુવકો સાથે મળીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. વિકીની ગેંગના સભ્યોએ સાથે મળીને યુવકને બેરહેમીથી માર માર્યો હતો જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો 10મી એપ્રિલનો હોવાની પણ શક્યતા છે. અમદાવાદના ચાંદખેડામાં ONGCના નામે ભરતીનું કૌભાંડ મામલે આરોપી ઝડપાયો હતો. અત્યાર સુધીમાં 50 યુવાનો સાથે છેતરપિંડી કરી છે. યુવાનોને ફી પેટે 20 થી 25 લાખ રૂપિયા મેળવ્યા છે. આ સમગ્ર મામલો ONGC વિજિલન્સ સ્ક્વોડના ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. આરોપી પાસે નકલી સહી સિક્કા, એપોઇન્ટમેન્ટ લેટર પણ મળી આવ્યા હતા. આરોપી હાલ તો 3 દિવસના રિમાન્ડ પર છે. અને એ ફોટો મૂક્યા પછી એ જ એમના વોટ્સઅપ ગ્રુપમાં મૂકતો અને કહેતો કે જે પણ બીજા યુવકો આ પ્રકારની નોકરી મેળવવા ઈચ્છતા હોય તે આવી શકે છે. ONGCના જે એમનો વિજિલન્સ સ્ટાફ છે એમને આ બાબતે થોડી માહિતી મળતા એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરેલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સમગ્ર જે ગેરકાયદેસર આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં ગૌતમ સોલંકીને પકડ્યા અને ત્યારબાદ એની પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, સહી સિક્કા, આ ફોટોગ્રાફ્સ અને ઘણી બધી એવી માહિતી મળેલી છે અને આ ગુનાના કામે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. અમદાવાદમાં ચાંદખેડાના વેપારી પાસેથી યુવકે ભાડે લીધેલી થાર કાર બારોબાર ગીરવે મૂકીને ₹6 લાખ લીધા હતા. અજય ઠાકોર નામના શખ્સે ભત્રીજાની બાબરીમાં એન્ટ્રી પાડવા માટે કાર ભાડે લીધી હતી. તેમજ 24 કલાકનું કારનું 7,000નું ભાડું અને ₹15,000 ડિપોઝિટ ચૂકવી વધુ 24 કલાક માટે કાર ભાડે લીધી હતી. 2 દિવસ પૂર્ણ થતાં અજયે ફોન સ્વિચ ઓફ કર્યો હતો. GPS ટ્રેક કરતા જ કાર નિકોલ મંદિર પાસેથી મળી આવી. અજયે પોતાના મિત્ર હસ્તક થાર કારને ગીરવે આપી હતી અને આ થાર કાર જયસિંહને ગીરવે આપી ₹6 લાખ પડાવી લીધા હતા. આ મામલે વેપારી ચિરાગ પરમારે અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના ધોળકામાં રહેતી પરિણીતાને મારી નાખવાની ધમકી આપી હતી. ઝુલકર સલીમ શેખ નામના ઈસમની બળાત્કાર ગુજરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામીન પર આરોપી મુક્ત થઈ બહાર આવ્યો હતો. આરોપી પરિણીતાનો પીછો કરી અભદ્ર માંગણી કરીને માનસિક ત્રાસ આપતો હતો. મહિલાએ લેખિતમાં ફરિયાદ આપી અને કડક કાર્યવાહીની રજૂઆત કરી હતી. ધોળકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ઝુલકર સલીમ શેખ આરોપી જેની ઉપર મેં FIR કરી છે એ વ્યક્તિ મને બહુ જ હેરાન કરે છે. હું સવારે મારા બચ્ચાઓને સ્કૂલે મૂકવા જાઉં છું ત્યારે ત્યાં જ ઊભો હોય છે અને મને ગંદા ઈશારા કરતો હોય છે.
મને હેરાન કરે છે, મારા ઘરમાંથી નીકળવાનું મુશ્કેલ કરી નાખ્યું છે, મને આપઘાત કરવા ઉપર મજબૂર કરે છે. એને કાયદા કાનૂનનો સેજે ડર નથી અને મને પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો છે કે એ મને ન્યાય અપાવશે. ગાંધીનગર ડબલ મર્ડર કેસમાં 24 વર્ષ બાદ વોન્ટેડ આરોપી ઝડપાયો હતો અને ત્યારે 6 આરોપીઓએ રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરીને મર્ડર કર્યું હતું. નિરુપમ ઉર્ફે ભૂરિયો કણસાગરા નામનો વોન્ટેડ આરોપી 24 વર્ષ બાદ સુરતથી ઝડપાયો છે. આરોપી છેલ્લા કેટલાય સમયથી ઓળખ છુપાવીને નાસ્તો ફરતો હતો. વર્ષ 2001માં ગાંધીનગર સેક્ટર 7થી અપહરણ કરીને કેનાલ પાસે કાર સળગાવીને હત્યા કરી હતી. અને એ ફોટો મૂક્યા પછી એ જ એમના વોટ્સઅપ ગ્રુપમાં મૂકતો અને એ કહેતો કે જે પણ બીજા યુવકો આ પ્રકારની નોકરી મેળવવા ઈચ્છતા હોય તે આવી શકે છે. ઓએનજીસીના જે એમનો વિજિલન્સ સ્ટાફ છે એમને આ બાબતે થોડી માહિતી મળતા એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરેલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સમગ્ર જે ગેરકાયદેસર આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં ગૌતમ સોલંકીને પકડ્યા અને ત્યારબાદ એની પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, સહી સિક્કા, ફોટોગ્રાફ્સ અને ઘણી બધી એવી માહિતી મળેલી છે અને આ ગુનાના કામે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. મહેસાણામાં કડીના વેકરા ગામની સીમમાં માથાભારે શખ્સે જમીન પોતાના નામે કરાવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વેચાણ માટે રાખેલી જમીન ઈસમે પોતાના નામે જ કરાવી લીધી. જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. બિલ્ડર મનન પટેલ અને ભાગીદારોએ દાવો દાખલ કર્યો હતો. ત્યારે કોર્ટના હુકમથી જમીનનું પંચનામું પણ કરાયું હતું. પંચનામાનું મનદુખ રાખી મેહુલ રબારી સહિત હુમલો કર્યો હતો. જમીન માલિક બંને ભાગીદારો પર જીવલેણ હુમલો કરાયો હતો અને મેહુલ રબારી સહિત 15 ઇસમો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. બાવલુ પોલીસ સ્ટેશનમાં શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં વધુ વળતર આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. જીગર રાવલ નામના ઈસમ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. અલગ અલગ વોટ્સએપના ગ્રુપમાં ઈસમ જોડાયો હતો. આ શખ્સે વધુ વળતરની લાલચમાં ₹19,36,000 ગુમાવ્યા હતા અને ત્યારે 2 વોટ્સએપ અને 7 બેંક એકાઉન્ટ નંબર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહેસાણા સાયબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાની નેતા ભુટ્ટોને CR પાટીલનો જવાબ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોને CR પાટીલે જવાબ આપ્યો છે. જે વિગતો મળી રહી છે, સિંધુ નદીમાં પાણી વહેશે અથવા તો તેમનું લોહી વહેશે, આવું બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું. CR પાટીલનો પાકિસ્તાનના નેતાને સુરતમાંથી સીધો જવાબ. ભારત દેશ એમની ધમકીથી નથી ડરવાનો. CR પાટીલે સુરતના કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત દેશ પાકિસ્તાનની ધમકીથી નથી ડરવાનો. આપણે આવી ધમકીથી ડરવાના નથી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં સિંધુ સંધિ રદ કરવામાં આવી અને ત્યારે પાટીલે જણાવ્યું કે ત્યાં બોલે છે એના કરતાં દમ હોય તો અહીં આવે. CR પાટીલનો પાકિસ્તાનના નેતાને સુરતમાંથી જવાબ. બિલાલ છે કે બિલબિલાટનો ખિલખિલાટ થઈ ગયો છે. ભારત દેશ એમની ધમકીથી નથી ડરવાનો. CR પાટીલે સુરતથી સીધો જવાબ આપ્યો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તો સુરતથી આ સમાચાર. આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં છે. સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં છે. 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત જિલ્લા LCB તેમજ SOG મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત જિલ્લામાં પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જિલ્લા પોલીસની 12 ટીમો બનાવી અને કામગીરી કરવામાં આવી હતી.
ગઈકાલે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબશ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેન કરેલ હતા. એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફરલોની ટીમો, 3 ડીવાયએસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી. અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ 239 જેટલા શંકાસ્પદ ઈસમો, જેમાં પુરુષ છે, મહિલાઓ છે, એ તમામને ડિટેન કરી અને નવસારીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. નવસારીમાં મુસ્લિમોએ લગાવ્યા છે પાકિસ્તાની વિરુદ્ધ નારા. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના બની છે, સમગ્ર રાજ્યમાં લોકોમાં વિરોધ છે. પહલગામ હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી. નવસારીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા. લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે. મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી અને શોક વ્યક્ત કર્યો હતો. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં કોંગ્રેસ કાર્યાલયમાં સૃજન બેઠક માટે આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન ચાલી રહ્યું છે, તે માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે જામનગરમાં બેઠકનું આયોજન સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. એઆઈસીસી પ્રભારી ડોક્ટર એસ.એ. સંપતકુમાર તેમાં હાજર રહ્યા હતા. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી છે. ઉલ્લેખનીય છે કે સંગઠનને વધુ મજબૂત કરવા માટે ખાસ રાહુલ ગાંધી ગુજરાતથી શરૂઆત કરી છે. જામનગરમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ખાસ બેઠકનું આયોજન થયું. और 3-4 महीने के बाद फिर आके फाइनल करने का भी एक सोच तो है. वो हिसाब से आगे बढ़ने का कि संगठन सृजन अभियान के नाम पे पूरा देश में चालू है. उसमें राहुल जी और कांग्रेस पार्टी एआईसीसी ज़्यादा से ज़्यादा अभियान गुजरात में दे दे. गुजरात से कहाँ से जो गांधी का घर है, जो सरदार वल्लभ का घर है, वहाँ वही घर से कांग्रेस पार्टी को मजबूत करना बोल के वो निर्णय के अनुसार हम लोग यहाँ पे आए. आप लोगों को भी शार्ट कर 1-2 घंटे पहले बोला होना, फिर भी आप सब लोग आए. बहुत बहुत धन्यवाद. इसके पहले કચ્છના મુન્દ્રામાં આધાર પુરાવા વગરનો 1.5 લાખનો ખાંડનો જથ્થો ઝડપાયો હતો. પોર્ટ પર આવતા ટ્રક ચાલકો ધાબાઓ પર ખાંડ વેચતા હોવાનો ખુલાસો થયો છે. વેચાણકાર સંદીપગર મહેન્દ્રગર ગુસ્સાએ 3850 કિલો ખાંડના જથ્થા સાથે ભુજ એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કચ્છમાંથી ફરી એકવાર કોકેનનો જથ્થો મળી આવ્યો છે. ગાંધીધામ બસ સ્ટેશન નજીકથી ડ્રગ્સ મળ્યું હતું. મુકેશ ગેસ્ટ હાઉસમાંથી પંજાબના 2 શખ્સો ઝડપાયા હતા. પોલીસે 29 ગ્રામ કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 2 આરોપીને 29 લાખના કોકેન સાથે ઝડપી પાડ્યા હતા અને બંને આરોપી સામે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ડભોઈમાં કુબેર ભંડારી મંદિર ખાતે ચેરિટી કમિશન દ્વારા હુકમનું પાલન કરવામાં આવ્યું હતું. ગતરોજ ચેરિટી કમિશન દ્વારા દાનપેટી, મંદિર પૂજારી, પાવતીઓ અને બાઉન્સરને લઈને હુકમ કરાયો હતો. ચેરિટી કમિશનમાં અપીલમાં જતા જ પૂજારીઓને મંદિરમાં પૂજા કરવાનો હક પાછો મળ્યો છે. શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટની 24 દાનપેટી મંદિરમાં પરત મૂકવામાં આવી છે. પૂજારી તુષાર ભટ્ટ સહિત અન્ય જૂના પૂજારીઓને પણ મંદિરમાં પૂજાનો હક અપાવતા મંદિરના કપાટ પૂજારીઓ દ્વારા ખોલાયા હતા. ગઈકાલે અમને ન્યાય મળ્યો છે. ન્યાયતંત્રમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ગઈકાલે ચોખ્ખો ઓર્ડર થયો છે
કે ભાઈ આ જગ્યા અને આ સંસ્થા શ્રી કુબેર સદા તો સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટની માલિકીની છે અને અહીંયા બોર્ડ પાછા લગાવવા, દાન પેટીઓ પાછી લઈ આવો, પાવતી બુકો પાછી સંસ્થાની કરી દો અને વંશ પરંપરાના અમનો પૂજારીઓને કોઈ રોકાવે ને એવી પોલીસની પ્રોટેક્શનની પણ એમને સૂચના આપેલી છે. હા, પેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી. એ પેટીઓ ત્યાં આગળ હતી, એનું પંચક્યાસ કર્યા પછી ખબર પડી કે તે જગ્યાએ નથી, તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા અર્થે તથા બીજી જે अन्य मुद्दाओं છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવા અર્થે આવેલા છે. था कि ये जो आपने ऑर्डर किया है तो इसमें एक जगह सर्वे नंबर का भी लिख दो कि हाल में इसमें सर्वे नंबर किसका चल रहा है, किसके कब्जे में है वो जगह. मैंने तो अपना सर्वे नंबर से लेके स्पष्ट दिखाया है, हाल का निकाला हुआ सर्वे नंबर है. लेकिन कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट 686 जो है उसमें जो सर्वे नंबर दर्शाया गया है जूना सर्वे नंबर 88 है. हाल में उसका सर्वे नंबर कौन सा है वो न पीटीआर के ऊपर दर्शाया गया न वो ये जगह है. वो जगह आती है गांव में. ऑर्डर उसका होना चाहिए लेकिन ऑर्डर इस मंदिर का होता है. જામનગરમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલા વિરુદ્ધ વૈષ્ણવ સમાજની કઠોર નિંદાનો પ્રસ્તાવ મુકાયો છે. આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજ્ય વલ્લભરાજજી દ્વારા આતંકવાદીઓને પોષણ પૂરું પાડનારાઓ વિરુદ્ધ કઠોર અને ઉદાહરણરૂપ પ્રતિક્રિયા આપવા માટે વડાપ્રધાન તથા ગૃહમંત્રી જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો. જામનગર વૈષ્ણવ સમાજનો કઠોર નિંદા પ્રસ્તાવ કલેક્ટરના માધ્યમથી સરકારને પણ સુપરત કરાશે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.